વડોદરાથી માહિતી સામે આવી રહી છે। વડોદરાના કોર્પોરેટરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના કોર્પોરેટરનો એક વિડીયો વાયરલ થયો છે। વિવાદિત કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા ફરી વિવાદમાં આવી ચૂક્યા છે। હોટેલમાં જમતી વખતે દારૂની બોટલ કાઢતા બબાલ થઈ હતી। ત્યારે હાઈવે પરની હોટેલમાં પાર્ટી કરવા પહોંચ્યા હતા આ કોર્પોરેટર અને ત્યારબાદ તેમનો વિડીયો છે તે વાયરલ થયો છે। હોટેલમાં દારૂ પીવાની ના પાડતા કોર્પોરેટરે બબાલ પણ કરી હતી। અલ્પેશ લિંબાચિયાએ બબાલ કરી હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે માલિકને ગાળો બોલી હોટેલને સળગાવી દેવાની ધમકી પણ આ કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી। ગ્રાહકો વચ્ચે પડતા અલ્પેશ લિંબાચિયાએ ભાગવું પડ્યું હતું। જો કે આ સમગ્ર જે ઘટના આખી બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટના વડોદરાની અંદર બની છે। વડોદરાના કોર્પોરેટરનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે। વિવાદિત કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા ફરી એકવાર વિવાદમાં સંપડાઈ ચૂક્યા છે। હોટેલમાં જમતી વખતે દારૂની બોટલ કાઢતા બબાલ થઈ હોવાની સ્પષ્ટ વર્તા રહ્યું છે। ત્યારે હાઈવે પરની હોટેલમાં પાર્ટી કરવા કોર્પોરેટર પહોંચ્યા હતા। ત્યારે હોટેલમાં દારૂ પીવાની ના પડતાની સાથે જ કોર્પોરેટરે બબાલ પણ કરી હતી। અલ્પેશ લિંબાચિયાએ બબાલ કરી હોવાની માહિતી પણ સામે આવી રહી છે। માલિકને ગાળો બોલી અને હોટેલ સળગાવી દેવાની સહિતની જે ધમકી છે તે પણ તેમના દ્વારા આપવામાં આવી હતી। જો કે ગ્રાહકો વચ્ચે પડતા અલ્પેશ લિંબાચિયાએ ત્યાંથી ભાગવું પડ્યું હતું। પરંતુ આ સમગ્ર જે ઘટના બની હતી તે આખી ઘટનાના સીસીટીવી છે તે સામે આવી ચૂક્યા છે। સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવી રહ્યા છે।